નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે અક્ષરવાળા 30 અંગ્રેજી શબ્દો વાંચતા શીખીશું. તો જોઈએ આપણે પહેલો શબ્દ એમ. એમ એટલે છું. બીજો શબ્દ એન. એન એટલે એક. વિદ્યાર્થી મિત્રો, એન એ ખરેખર આર્ટિકલ છે જેનો ઉપયોગ હંમેશા એક વચનમાં કરવામાં આવે છે. એટલે અહીંયા એનનો ગુજરાતી અર્થ એક લખેલો છે. પછી આપણે ત્રીજો શબ્દ જોઈએ એસ. એઝ એટલે જેવું અથવા તરીકે. ચોથો શબ્દ એટી. એટ એટલે આગળ અથવા પાસે. પછીનો શબ્દ પાંચમો શબ્દ બીઈ. બી એટલે હોવું. પછી આપણે છઠ્ઠો શબ્દ જોઈએ બી વાય. બાય એટલે દ્વારા. સાતમો શબ્દ ડીઓ. ડુ એટલે કરવું. આઠમો શબ્દ જીઓ. ગો એટલે જવું. નવમો શબ્દ HE. હી એટલે તે, પુરુષ માટે. ખાસ ધ્યાન રાખવાનું, HE હી એ ફક્ત પુરુષ માટે વપરાય છે. સ્ત્રીઓ માટે કે કોઈ ચીજ વસ્તુઓ માટે વપરાતું નથી, ફક્ત પુરુષ માટે વપરાય. દસમો શબ્દ HI. હાય એટલે નમસ્તે. 11મો શબ્દ IF. ઇફ એટલે જો. ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જો એટલે જોવું નહીં, પરંતુ આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે જો હું આમ કરું તો આમ થશે. એ અર્થમાં જો તોના અર્થમાં લેવાનું છે. જો એટલે જોવું નહીં. 12મો શબ્દ આપણે જોઈએ IN. ઇન એટલે માં. આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું, ઇન એટલે માં. માં એટલે મમ્મી વાળું નહીં, માં એટલે અંદર. જેમ કે આપણે એવું કહીએ કે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ બેઠા છે, તો ક્લાસરૂમમાં એટલે માં એટલે ઇન. એટલે ખાસ ધ્યાન રાખવાનું આમાં પણ, ઇન એટલે માં અથવા અંદર. પછી આપણે 13મો શબ્દ જોઈએ IS. ઇઝ એટલે છે. પછી આપણે 14મો શબ્દ જોઈએ IT. ઈટ એટલે તે, નિર્જીવ વસ્તુ કે પ્રાણી માટે. ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે IT ઈટ એટલે તે થાય, પરંતુ કોઈ આપણે વસ્તુનો ઉલ્લેખ કરવો હોય, કોઈ પશુ પક્ષી આપણે બતાવવું હોય તો ઈટનો ઉપયોગ કરવાનો છે. અગાઉ આપણે જે તે જોયું HE. હી એટલે તે, એ ફક્ત પુરુષ માટે હતું. અને IT. ઈટ એટલે તે, એ કોઈ નિર્જીવ વસ્તુ અથવા પશુ પક્ષીઓ માટે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પછી આપણે જોઈએ 15મો શબ્દ ME. મી એટલે મને. 16મો શબ્દ MY. માય એટલે મારું. 17મો શબ્દ NO. નો એટલે ના. 18મો શબ્દ OF. ઓફ એટલે નો અથવા ની અથવા નું. હવે આપણે પછીનો શબ્દ જોઈએ 19મો શબ્દ OH. ઓ એટલે અરે. 20મો શબ્દ ON. ઓન એટલે ઉપર. 21મો શબ્દ OR. ઓર એટલે અથવા. 22મો શબ્દ OX. ઓક્સ એટલે બળદ. પછી આપણે 23મો શબ્દ જોઈએ SO. સો એટલે તેથી. 24મો શબ્દ જોઈએ TO. ટુ એટલે ને અથવા તરફ. 25મો શબ્દ UP. અપ એટલે ઉપર. 26મો શબ્દ WE. વી એટલે અમે. 27મો શબ્દ જોઈએ
US અસ એટલે અમને. 28મો શબ્દ AD એડ એટલે જાહેરાત. 29મો શબ્દ ID એટલે ઓળખપત્ર. અને છેલ્લો 30મો શબ્દ ઓકે એટલે બરાબર. આગળના શબ્દો આપણે પછીના વિડીયોમાં શીખશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત. ફરી મળીએ નવા વિડીયોમાં.